રાજસ્થાનના અજમેર શરીફ દરગાહને લઈને હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓએ ગુજરાતમાં પણ ભારે પડઘો પાડી દીધો છે। ગૃહ મંત્રાલય દિલ્હી ખાતે હિન્દુ સેના દ્વારા વિશેષ સુરક્ષા પૂરી પાડવાની માંગ ઉઠાવવામાં આવી છે। નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। હિન્દુ સેના દાવો કરે છે કે અજમેર દરગાહની જગ્યાએ પ્રાચીન શિવ મંદિર હતું, જ્યાં ભગવાન સંકટમોચન મહાદેવ બિરાજમાન હતા। આ દાવાને લઈને વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં કાનૂની કેસ દાખલ કર્યો છે। આ ઉપરાંત તેઓ મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને કાશીના જ્ઞાનવાપી કેસમાં પણ પક્ષપાર હતા। વિષ્ણુ ગુપ્તાને વારંવાર સર તન સે જુદા જેવી કટ્ટરપંથી ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમની સુરક્ષાને લઈને ચિંતાઓ ઉઠી રહી છે। દિલ્હીમાં તેમના મર્યાદિત સમય માટે સુરક્ષા આપવામાં આવી છે, પરંતુ અન્ય રાજ્યોમાં વારંવાર મુસાફરી કરવી પડે છે। ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જાહેરમાં જણાવ્યું છે કે આ ધમકીઓ સામે તે પાછી પાની નહીં કરે અને ઈંટનો જવાબ પથ્થરથી આપશે। તેમના દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિષ્ણુ ગુપ્તા માટે યોગ્ય કેટેગરીમાં સુરક્ષા ઉપલબ્ધ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ મુદ્દે શાંતિ જાળવવા માટે તમામ પક્ષોને અપીલ કરવામાં આવી છે, પરંતુ કટ્ટરપંથી તત્વો સામે હિન્દુ સેના દ્વારા કડક નીતિ અપનાવવાની ભનક સંભળાવવામાં આવી। રાજસ્થાનમાં અજમેરની અંદર મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, જ્યાં 800 વર્ષ પહેલા સંકટ મોચન મહાદેવનું મંદિર હતું, જૈન દેરાસર હતું। આ મહાદેવના મંદિર અને જૈન દેરાસરને લઈને હિન્દુ સેના કોર્ટમાં ગઈ છે। આ મંદિરને ખુલ્લું કરાવવાનું છે, અહીંયા પૂજા વિધિ ચાલુ કરાવવાની છે। દરગાહ ગેરકાયદેસર બનેલી છે। આવતા સમયમાં હિન્દુ સેના આગળ વધી રહી છે। એટલું જ નહીં, રાષ્ટ્રીય અધ્યક્ષને સર તન સે જુદાની વારંવાર ધમકી મળી રહી છે। આ કેસમાંથી હટી જવા માટે અને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, ત્યારે એના પ્રભાવ ગુજરાતમાં પણ પડી રહી છે। ગુજરાતના હિન્દુ સેના વતી હું એટલું કહું છું કે ઈંટનો જવાબ પથ્થરથી દેવામાં આવશે। એક હુમલો કરનારા વિચારી રહ્યા હશે તો એનાથી 10 ગણી તાકાત હિન્દુ સેના હુમલો કરવામાં પણ ધરાવે છે। અમે કેન્દ્રના ગૃહમંત્રીને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવતા સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને યોગ્ય કેટેગરી મુજબ સુરક્ષા પૂરી પાડે। જામનગરથી હર્ષલ કેન્દડિયા સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા।